અને જીવનમાં બેય તત્વ જરૂરી છે. જીવનમાં જ્ઞાન પણ જોઈએ, પણ નકરું જ્ઞાન છે ને આપણને સૂકા ઠૂઠા જેવું કરી નાખે. जीवन में ज्ञान भी जरूरी है, लेकिन केवल और केवल ज्ञान व्यक्ति को शुष्क बना देता है. व्यक्ति ड्राई हो जाता है, शुष्कता आ जाती है जीवन में से, मानस बोरिंग થઈ જાય. અને એટલા જ માટે બહુ જ્ઞાની માણસ હોય ને પછી બોરિંગ હોય, કારણ કે એના જ્ઞાને એને શુષ્ક બનાવી દીધું છે. એ વાતો કરે ને એ પછી કોઈને સમજાય નહીં, હોય બધી કામની પણ સમજાય નહીં. क्यों? क्योंकि उसके ज्ञान ने उसको शुष्क बना दिया है. बात समझ में कब आती है? जब बात में ज्ञान के तत्व के साथ उसमें भाव भी जुड़े तो वो हृदय तक पहुंचती है. यानी हमें बुद्धिमान होना है, बुद्धू नहीं रहना है. પણ ખાલી બુદ્ધિથી જીવનનો સંપૂર્ણ આનંદ મળતો નથી. હૃદયમાં ભાવ હોય, यहाँ से हम बुद्धिमान बने, यहाँ से हम ज्ञानी बने और हृदय से हम भावनावान बने. बुद्धि, मस्तिष्क और हृदय का जब मिलन होता है तब जीवन में आनंद आता है. मस्तिष्क और हृदय का मिलन અને શ્રી કૃષ્ણની અંદર આ બે તત્વો છે. તમે જોજો, શ્રી કૃષ્ણ શું કામ અદ્વિતીય છે, અજોડ છે, બેજોડ છે? કારણ કે એની અંદર બે વસ્તુ છે. રામજીએ કોઈ શાસ્ત્રની રચના નથી કરી, રામજીએ કોઈ શાસ્ત્ર નથી આપ્યું. રામજીએ શાસ્ત્રનું પાલન કર્યું છે, પણ રામજીએ કોઈ શાસ્ત્ર નથી આપ્યું. श्री कृष्ण ने शास्त्र दिया है. गीता जैसा अनमोल बोध संसार को दिया है. श्री कृष्ण ने गीता जैसा अनमोल ज्ञान, अनमोल शास्त्र આપ્યું છે. શ્રી કૃષ્ણ ગીતા જેવો એ દરજ્જાનું જ્ઞાન જ્યાં આપે, જ્યાં સાંખ્ય શાસ્ત્રની વાત થતી હોય, જ્યાં કર્મની મીમાંસાની વાત થતી હોય, સાંખ્યની વાત થતી હોય, જ્ઞાન વિજ્ઞાનની વાત થતી હોય, એવું શાસ્ત્ર પણ જે આપે, અને એ જ વ્યક્તિ, સેમ માણસ યમુના તટે વાંહળી વગાડીને ગોપીઓ સાથે રાસે રમી શકે. આ બે વ્યક્તિ જુદા નથી, એક જ છે. અને એટલા માટે શ્રી કૃષ્ણ બેજોડ છે કે वो गीता जैसा ज्ञान भी दे सकते हैं. તો પણ ખાલી આ જ નહીં. હવે માણા ખાલી ઈ જ કર્યા રાખે તો કેટલો બોરિંગ ન લાગે? સીધું આમ તમે કોકની હારે બેહો, તમને એવા માણા બેહવું ગમે, તમે એની હારે બેહો અને સીધું જ્ઞાનના થપાટા જ માર્યા રાખે, થપાટા જ માર્યા રાખે. આપણને એમ થયું બસ ભાઈ હવે હું ઊભો થાવ, મૂક મને, સવારના પોરમાં મારા સિવાય કોઈ મળ્યું નહીં. તો તમને કોઈ વ્યક્તિ જ્ઞાનના થપાટા જ માર્યા રાખે ને તો તમને મજા ન આવે. આનંદ भी तो चाहिए. तो जिसमें ज्ञान भी हो और प्रेम आनंद भी हो, ऐसे कृष्ण परमात्मा की कथा की तरफ हम प्रस्थान कर रहे हैं. તમે કોઈ સિરિયસ ડોક્ટર હોય, તમે ઘણા હવે તો બધા ફરક આવતો જાય, પણ એકદમ આમ તમે આમ અત્યંત જ્ઞાની લોકો અત્યંત હોય ને, પછી તમે એમને કહો કે આમ તમે ઊભા થઈને જરાક આમ ડાન્સ કરો, તો એમ કહે છે કે ના આપણને ઈ નો ફાવે. નથી, એવા હોય ને લોકો, એવા હોય ને તે જ્ઞાની હોય, આ હોય, પણ પછી બીજું બધું મન નો ભાવે. श्री कृष्ण हमें संदेशा देते हैं, हम यहाँ से ज्ञानी महाज्ञानी होते जाएं, लेकिन यहाँ से हम नटखट ही रह जाएं.